નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે ધોરણ 10નું 2025નું સંસ્કૃતનું પેપર સોલ્યુશન જોઈશું. તો જુઓ, પછી વિભાગ સી છે. તો વિભાગ સીમાં આપણે જે ભાષાંતર કરવાનું હતું ગુજરાતીમાં, એમાં કોઈ પણ એકમાં જે પહેલો હતો એ સાંડિલ્યવાળો એટલે ચેપ્ટર નંબર 19માંથી પૂછાયેલો હતો, અને આ જે સુનીતવાળો છે સુનીત પુનીત ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલો હતો. પછી છે અહીંયા આપણને જે કોણ બોલે છે તે કહેવાનું છે, એટલે અક્ષાન વિમુચય ભવ બાણ યોગ્ય, એટલે કે ઝુકતાના પાસા છોડીને તમે બાણ ધારણ કરવા યોગ્ય થાવ, તે ઘટોત્કચ બોલે છે. પછી ચંદ્રગુપ્તસ્ય રાજ્ય અપરિગૃત છલાના, કે ચંદ્રગુપ્તના રાજ્યમાં જળને સ્થાન નથી, તો એ ચાણક્ય બોલે છે. અને ન તાવત પઠિષ્યામી, હું તો નહીં ભણું, એ કોણ બોલે છે? સાંડિલ્ય બોલે છે. પછી અહીં ફરીથી પ્રશ્ન જવાબ છે, કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવે છે, શા માટે? તો ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલો છે. પછી ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે, તો એ ચેપ્ટર નંબર 14માંથી પૂછાયેલો છે. સાંડિલ્યએ કરેલું ઉદ્યાનનું વર્ણન, તો એ ચેપ્ટર નંબર 19માંથી પૂછાયેલું છે. અને પછી શ્રી કૃષ્ણનો સંદેશ ચેપ્ટર નંબર 4માંથી. અને પછી છે ચંદનદાસની મિત્ર પ્રત્યેની વફાદારી, ફરીથી ચેપ્ટર નંબર 14. અને આ પાછું ઘટોત્કચનું પાત્રાલેખન છે ચેપ્ટર નંબર 4માંથી. આ શ્રી કૃષ્ણનો સંદેશ ને ઘટોત્કચનું પાત્રાલેખન બંને જ સ્વાધ્યાયના હતા. પછી છે અહીંયા જે વાક્ય આપેલા છે એને આપણે સંસ્કૃતમાં ભાષાંતર કરવાનું હતું. તો આમાં શું આવશે? પથ્થરો અચેતન હોય છે, એટલે પ્રસ્તરાહ અચેતના ભવંતી. શું આવશે આમાં? ભવંતી આવશે, કારણ કે આ પથ્થરો એટલે કેટલા છે? બહુવચન છે, એટલે ભવંતી આવશે, ભવતી ના આવે. એટલે શું આવે? પ્રસ્તરાહ અચેતના ભવંતી. પછી અમે દૂતને હણનારા નથી, તો અસ્મદનું રૂપ શું આવશે? અમે માટે વયમ, એટલે વયમ. પછી આવશે દૂત ઘાતકા, વયમ દૂત ઘાતકા. નું ન જ મૂકવાનું છે તમારે, તો પણ સાચું જ પડશે. પછી આપણા 3 કર્તવ્યો છે, તો આપણા એના માટે અસ્મદનું રૂપ છે અસ્માકમ. પછી 3 કર્તવ્યો છે એટલે ત્રીણી આવશે, આવી રીતે અસ્માકમ ત્રીણી કર્તવ્યાની. હવે અસ્તિની આવે, આમાં શું આવશે? સંતિ આવશે, કારણ કે કર્તવ્યો છે એટલે ઘણા બધા છે, બહુવચન છે એટલે સંતિ આવશે. અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ. પછી વિભાગ ડી જોઈએ. વિભાગ ડી માં 38મું આપેલું છે વૃત્તિ શબ્દનું સમાનાર્થી, તો એમાં શું આવશે? જીવનચર્યા આવશે. વૃત્તિનું સમાનાર્થી એટલે જીવનચર્યા. પછી 39મું પૂછાયેલું છે ધર્મનું વિરોધાર્થી, એટલે ધર્મનું વિરોધાર્થી એકદમ ઇઝી, અધર્મ. ખાલી આગળ અધ લગાડવાનો છે, ધર્મ તો અધર્મ. પછી 40મું પૂછાયેલું છે વર્તમાન કાળનું ઉત્તમ પુરુષનું બહુવચન, એટલે મી વહ મહ, બહુવચન એટલે પઠામહ એ આપણો જવાબ આવશે. પછી 41મું છે સામાન્ય ભવિષ્યકાળનું ઉત્તમ પુરુષનું એક વચન, ઉત્તમ પુરુષનું એક વચન એટલે મી, એટલે ભવિષ્યામી. પછી છે 42મું અજ્ઞાર્થનું અન્ય પુરુષનું એક વચન, અન્ય પુરુષનું એટલે તું તામ અંતુ, તો તું કેમાં આવશે? લિખતું, એટલે આમાં શું આવશે? 42માં લિખતું આવશે. પછી 43મું પૂછેલું છે એનું વિદ્યાર્થનું અન્ય પુરુષનું બહુવચન, અન્ય પુરુષ બહુવચન એટલે ન આવે પાછળ કા ય આવે, તો યુ આવે, એટલે આમાં શું આવશે? દહે યુહ આવશે. પછી 44મું પૂછેલું છે શ્રેષ્ઠીપુત્ર કાંચીનગરે અવસત, તો શ્રેષ્ઠ છે એટલે તનું તી થઈ જશે, શ્રેષ્ઠીપુત્ર કાંચીનગરે વસતી સ્મ, એટલે એમાં ખ આપણો જવાબ આવશે 44માં. પછી 45મું છે ષષ્ઠી વિભક્તિ બહુવચન, ષષ્ઠી વિભક્તિનું બહુવચન એટલે શું આવશે? શિષ્યાણામ આવશે. પછી અધ્યલિખિતા દ્વિતીય વિભક્તિ એક વચન, દ્વિતીય વિભક્તિ એક વચન આપણે કહેવાનું છે, એટલે એમાં આવશે પૂજામાં. શું આવશે? દ્વિતીય પાછળ જેમાં મ આવે એ દ્વિતીય એક વચન હોય, એટલે આમાં શું આવશે? પૂજા આપણો જવાબ આવશે. પછી 47મું પૂછેલું છે ઉપપદ વિભક્તિ, પણ એકદમ સરળ હતી કે નમ એટલે ચતુર્થી વિભક્તિ, અને એ ચતુર્થી વિભક્તિ એટલે શું આવશે? રામાય, એટલે રામાય નમઃ. પછી જો ભાઈ 48મું આપેલું છે ઈશ્વર ખાલી જગ્યા અસ્તિ, તો એકહ આવશે, એકદમ ઇઝી. અહીંયા 2 ટપકા છે, અહીંયા 2 ટપકા આવશે. ઈશ્વર એકહ અસ્તિ, અહીંયા વિસર્ગ હોય તો આમાં પણ વિસર્ગ વાળું જ આપણે લગાડવાનું. પછી 49મું પૂછેલું છે, તો એમાં આપણને કૃદંત નીચે રેખા કરેલી હોય ને એમાંથી આપણે સાચું પદ ચોઈસ કરવાનું હતું, સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો હતો, પણ આમાં એક પણ કૃદંત નીચે લીટી કરેલ નથી આવેલી. પણ અહીંયા જે વંજનીય છે કૃદંત છે, અને એ આવશે વિદ્યાર્થ કૃદંત, કારણ કે પાછળ અનિય પ્રત્યય લાગેલો
છે. પછી 50મું આપેલું છે એમાં શાશ્વતોડયમ છે. તો શાશ્વતોડયમ એટલે અહીંયા શું આવશે? શાશ્વત પ્લસ અયમ. જ્યારે પાછળ વિસર્ગ હોય એટલે એનો લોપ થઈને ઓ થાય, એટલે આમાં શું આવશે? શાશ્વત પ્લસ અયમ આવશે 50માં. પછી 51મું આપેલું છે મમ પ્લસ એવ, એટલે એમાં આવશે મમેવ આવશે. પછી ભયા ભયે, તો ભયા ભયેમાં શું આવશે? દ્વંદ્વ, ભય અને અભય. અને પછી છે 53મું આપેલું છે ધવલ કેસહ. ધવલ કેસહ એટલે જેને સફેદ વાળ છે તે, એટલે બહુવિહી. પછી વિભાગી છે. વિભાગીમાં 54મો પ્રશ્ન ઘટનાક્રમ મુજબ ગોઠવવાનું હતું. તેમાં પહેલું વાક્ય આવશે આ કે વિક્રમસ્ય દ્વાદશ્યા શતાબ્દામ સિદ્ધરાજ જયસિંહ માલ વિજયમ કૃતવાની આવશે પહેલું વાક્ય. બીજું વાક્ય આવશે વિજયાંતરમ જયસિંહ નૃપતે યશોવર્મન સર્વધનમ ગૃહીત્વા અણહિરપુર પ્રત્યાગમન, તો આવશે બીજું વાક્ય. પછી ત્રીજું વાક્ય આવશે ધનેન સહ તત્રુ ગ્રંથાગારોપી તરચઃ હસ્તાગતો જાતઃ, અને ચોથું વાક્ય આવશે અસ્મિન ગ્રંથાગારે બવઃનુપ્રમા ગ્રંથા આસન. તો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું આવી રીતે આપણા વાક્ય આવશે. પછી 55મું છે એમાં પ્રશ્ન જવાબ છે કીદૃશા જના વિશ્વસ્ય કલ્યાણમ કાર્ય કૃવંતી. કેવા લોકો વિશ્વના કલ્યાણનું કાર્ય કરે છે? તો કીદૃશાની જગ્યાએ તમારે લખવાનું છે પરોપકાલ કારશીલા, એટલે પરોપકારશીલા જના વિશ્વસ્ય કલ્યાણમ કાર્યમ કુર્વંતી. પછી કહ દેવામ રક્ષાએ નિજ શરીરમ અયચ્છત. દેવાને દેવની રક્ષા માટે પોતાનું શરીર કોણે આપ્યું હતું? તો દધીચી, એટલે આમાં શું આવશે? દધીચી, એટલે કની જગ્યાએ શું લખવાનું? દધીચી દેવામ રક્ષાએ નિજ શરીર અપી અપચ્છત. આ બીજામાં આવશે. પછી આવશે સી રાજા સિવી કિમર્થ સ્વમાસમ અયચ્છત. રાજા સિવીએ પોતાનું માસ શા માટે આપ્યું હતું? તો કિમર્થ, શા માટે, એટલે કોપતસ્ય પ્રાણામ રક્ષિતુમ. રાજા સિવી કોપતસ્ય પ્રાણામ રક્ષિતુમ નીચ માસમ અયચ્છત, એટલે કબૂતરના પ્રાણ બચાવવા માટે. પછી ડી આવશે દાનશીલઃ કર્ણઃ કિમ યચ્છતુ. આ ત્રીજાનો જવાબ આવશે. ચોથું છે શું આપ્યું હતું? તો કવચ કુંડલ, એટલે આ ચોથાનો જવાબ આવશે કિમની જગ્યાએ કવચ કુંડલે અયચ્છત. પાછળ કૃતિ અને કર્તાના છોડકા હતા, એ પણ કોઈ પણ બે જ લખવાના હતા. તો દંડીમાં આવશે દસકુમાર ચરિત, દંડી આવશે દસકુમાર ચરિત. ભાસનું આવશે દૂત ઘટોત્કચન, અને કાલિદાસનું આવશે માલવિકાગ્નિ મિત્ર. હવે અહીંયા જે આપણે ફકરો આપેલો છે એને શુદ્ધ કરીને આપણે ફરીથી ગદ્યખંડ લખવાનો છે. તો 59માં આવશે સિદ્ધાંતસ્ય. તો સિદ્ધાંતસ્ય છે તો પાછળ ઉપર ટપકું છે એનું શું થઈ જશે? જે બિંદી છે એ સિદ્ધાંતસ્ય, એને આપણે આમ લખશું સિદ્ધાંતસ્ય. પછી છે જે પૂર્વમ, તો અહીંયા પાછળ જ્યારે સ્વર આવે, સ્વર હોય ત્યારે આ જે બિંદી હોય એનું શું થઈ જશે? મ થઈ જાય, એટલે આમાં પૂર્વમાં આવશે. હવે આ પતંજલિ છે તો એના માટે ક ખ ગ, પછી ડ આવે, પછી ચ છ જ અને ઝ હોય તો એની પાછળ આવી રીતે તમારે આ લગાડવાનું હોય છે. એટલે આમાં આપણે આવશે પતંજલિ, આવી રીતે લખવાનું હોય છે પતંજલિ. તો આપણો આ સાચો જવાબ આવશે આનો, આ પતંજલિનો. અને કથયંતી, તો કથયંતી, તો એ આવી રીતે આવશે કથયંતી. તો આ ચારેય શબ્દમાંથી કોઈ પણ 3 સાચા હોવા જોઈએ. પછી અહીંયા આપણને અર્થ વિસ્તાર કરવાનો હતો. તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયંતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરા શાંતિ ચિરેણા ગચ્છતિ. તો આ છે પાઠ હતો એ 13મા શ્લોકમાંથી પૂછાયેલો. 13મા પાઠમાંથી આ શ્લોક પૂછાયેલો હતો કે જેની ઇન્દ્રિયો કાબુમાં છે એવો સાવધાન અને શ્રદ્ધાવાન ભક્ત જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને જ્ઞાન પ્રાપ્ત કરીને તે પરમ શાંતિ અનુભવે છે. પછી 61મું છે તો એ આપણા જે 20મો પાઠ છે, 20મા પાઠમાંથી હતું કે જે કેળવણી બાદ શું થાય છે કે સમય જતાં કેળવણીનો નાશ થાય છે. જે ખૂબ જ મજબૂત મૂળવાળા વૃક્ષો હોય તે પણ પડી જાય છે, અને જળાશયના પાણી પણ સુકાઈ જાય છે, પરંતુ જે હોમેલું અને આપેલું હોય તે તેમનું તેમ રહે છે. તો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. તમારું પેપર કેવું ગયું કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.